નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન। ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બની નેક બનીને અવાજ ઉઠાવવા માટેની એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરેલ છે। તેમાં ખેડૂતને સરકાર દ્વારા થતા અન્યાય સામે જેવા કે ઓનલાઈનમાં પડતી મુશ્કેલી, ફાર્મર્સ રજિસ્ટ્રેશન કાર્ડ, કપાસની આયાત પરની ડ્યુટી ધડાલીને ખેડૂતને કરેલ અન્યાય ભૂલભરેલ થતી તેતીની માપણી રદ કરવી તેમજ ફરીથી ખેતી વિષયક વીમા યોજનાઓ ચાલુ કરવી। ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બનીને ખેડૂતના હક હિત માટે આ બહેરી મૂંગીને ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલનનું રણસિંગો પુકારીને ખેડૂત હિત માટે એક થઈને લડત કરવા, ખેડૂતને પોતાના હક માટે એક થઈને લડત લડવા માટેની એક મીટિંગનું આયોજન કરેલ। ભાયાવદર શહેર સહિત આસપાસના ગામડાઓ કોલકી, મોટી પાનેલી, અરણી, ખીરસરા, વડાળી, પડવલ્લા, માખિયારા, સાજડિયારી, ટીબડી, ત્રણ કલારિયા, ભાંક, મોજીરા, ગડાળા, ખાખીજાડિયા, નવાપારા, સેવંતરા, વાડલા તેમજ દરેક ગામડાઓના ખેડૂત મિત્રે આ મીટિંગમાં ખાસ બહોળી સંખ્યામાં હાજરી આપી। આ મીટિંગમાં ખેડૂત આગેવાન અને કોંગ્રેસ પક્ષના મહિલા આગેવાન શ્રી પ્રગતિબેન આહિર, પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા, લાખાભાઈ ડાંગર તેમજ ખેડૂત આગેવાન શ્રીઓ હાજરી આપેલ। જીવાણી ભાયાવદર પૂર્વ પ્રમુખ ખેડૂત આગેવાન। આજે ભાયાવદરની અંદર જે ખેડૂતોના પ્રશ્ને સરકાર દ્વારા થતા અન્યાય સામે પહેલો પ્રશ્ન તો અમારો એ છે ભાયાવદરના ખેડૂતોનો કે ભાયાવદરમાં નગરપાલિકા વિસ્તાર હોવાના માટે ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ ભાયાવદરના 1, 2 અને 3 વિભાગના ખેડૂતોનો નીકળતું નથી। આ તો છેલ્લા 2 વર્ષ થયા સહકારી મંડળી તેમજ ખેડૂત આગેવાનો દ્વારા કૃષિ મંત્રી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે અને એક બાજુ સરકાર એમ કહે છે કે જે ખેડૂત પાસે ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ નહીં હોય તો એવા ખેડૂતોને સરકારમાંથી આવતા જે કિસાન નિધિ સહાયના પૈસા કે અન્ય સરકારના લાભો નહીં મળે। તો આમાં ખેડૂતોની તો ક્યાંય ભૂલ નથી, ભૂલ માત્ર સરકારશ્રીની છે, ખેતીવાડી વિભાગની છે કે એ લોકોના કારણે ભાયાવદરના ખેડૂતોને આ કાર્ડ મળતા નથી। અને બીજું કે ભાયાવદરની અંદર જે સરકાર ખેડૂતોને અન્યાય કરે છે કે પાક ખરીદીમાં કે નુકસાની પેટે આપતી સહાયમાં કે ખેડૂત ખાતેદાર હોય, એક ખાતું હોય, મોટું ખાતું હોય, એમાં અડધામાં મગફળી વાવેલી હોય, અડધામાં કપાસ વાવેલો હોય, તો કપાસની જે ઓક્ટોબરની સહાય સરકારે જાહેર કરી છે તો એની અંદર ખેડૂતોએ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રના 100 તાલુકાની અંદર તમામ જિલ્લા પંચાયત બેઠકો ઉપર કિસાન માલધારી અધિકાર યાત્રાના આયોજનના ભાગરૂપે ઉપલેટા તાલુકાના કોલકી, પાનેલી અને દુનિયાળી જિલ્લા પંચાયત સીટ ઉપર ખેડૂતોની મીટિંગો રાખી છે। દરેક મીટિંગની અંદર લોકોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે। ખેડૂતોની વેદના અને વાચા જે છે એ ખેડૂતો ખુલીને બોલી રહ્યા છે અને આવતા દિવસોની અંદર રાજકોટ ખાતે આ ખેડૂતોના અધિકાર માટેની જે લડાઈ છે એ લડાઈની અંદર ઉપલેટા તાલુકામાંથી 3 થી 4 હજાર જેટલા ખેડૂતો આ સંમેલનની અંદર પણ જોડાવાના છે અને અભૂતપૂર્વ સહકાર અમને મળી રહ્યો છે।